રાજ્યમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે। બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગમાં ધોધમાર વરસાદના એંધાણ છે, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। આ તરફ પંચમહાલ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં જોવા જઈએ તો લગભગ રાજસ્થાનના સર્વના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો અને આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। મહત્વનું છે કે 7 થી 8 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની છે, જેથી 10મી સપ્ટેમ્બરે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડીપ ડિપ્રેશનને લીધે 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ વરસશે। પંચમહાલ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે અને આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે। 7-8 સપ્ટેમ્બરમાં એક બીજી સિસ્ટમ બની રહી છે અને તે ધીરે ધીરે લો પ્રેશરમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે। કદાચ ડીપ ડિપ્રેશન પણ બની શકે, જેના લીધે તારીખ 10 થી 11-12માં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થઈ શકે છે। ત્યાંથી ટર્ન લઈને આ સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે છે। એટલે તારીખ 11 થી 22માં બીજી અન્ય સિસ્ટમો આનુષંગિક સિસ્ટમોની સાથે જોતા તારીખ 11 થી 22 સપ્ટેમ્બરમાં ફરી પુનઃ ભારે વરસાદના યોગો થાય છે।